આણંદના ઇસ્માઇલ નગર વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર વહી રહ્યું છે, જેથી સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી। સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી, પરંતુ તંત્રે રજૂઆતોના પગલે કોઈ પગલાં લીધા ન હતા। સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠેલો જોવા મળ્યો છે। તો ગટર લાઇન તો નાખવામાં આવે છે, પરંતુ જોડાણ આપવામાં નથી આવ્યું। વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે। જો આવા ગટરના પ્રદૂષિત પાણીના કારણે કોઈને ગંભીર બીમારી થશે તો જવાબદાર કોણ? છોકરા બી બીમાર 15-16 દિવસ પાણી અને ચોમાસાના વખતે ગટરો બ્લોક થઈ ગઈ છે। રોડ બનાવે ત્યાંની રેતી કપચી બધી ભરાઈ ગઈ। મ્યુનિસિપાલિટી વાળા કશું કરતા નથી અને સુએ દત્તા પાસે બી છે તે માણસો મકલે થાય છે કોઈ કામ કરતા નથી। આવે જ નહીં તો જડી સળિયા મારીને જતા રહે। આ પાણી દોડીને અમે રોજ આવીએ ને જઈએ જ, બોલો કોઈ કામ અમારું સાંભળતા નહીં ને વોટ લેવા આવે ફટોફટ કોઈને વોટ આપીએ નહીં। અમારા ફળિયા હમું થાય, અમારો રોડ બી બનાવે, અમારું પાણી બી પીવાનું ગંદુ આવે છે, અમે બહારથી પાણી મંગાવીએ છીએ। આટલી બધી તકલીફ છે પણ કોઈ સાંભળવા તૈયાર નહીં।